ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવાનું મજાની લાઈફ. સવારના વાગ્યા છે 8. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો આપણે. ને માર્કેટના કંઈક સમાચાર આવી રહ્યા છે, જોઈએ માર્કેટ કેવું ખુલે છે આજે. બાકી તમે જોઈ શકશો આજે તો કે ભાઈ જેના મોટા લાલ હશે એનો ભાઈ કલર મોટા ઉપરથી લાલ કલર નહીં ગયો હોય એનો મતલબ એ કે ભાઈનો પોર્ટફોલિયો લાલ છે એવું લાગશે. આજે તો માર્કેટ સારું એવું ગ્રીન બતાવે છે, સારું એવું અપ ખુલવાનું હોય ને એવું લાગે છે. ખુલી જાય તો વધારે સારું બધા માટે. ચાલો જમી લઈએ થોડુંક, જમીને પછી ઓફિસ તરફ નીકળીએ. અને જો તમને અમારો કાલનો બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો કમેન્ટ કરવાનું જરા પણ ના ભૂલતા, કમેન્ટ કરો તમને મજા આવે કંઈક. તો ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો જમી લઈએ. જમવામાં તો કાંઈ છે નહીં અમારે તો. રોટલી લાવો. હે ગુંદાની કાચરી, ગુંદાની કાચરી છે ભાઈ, અને છે રોટલી. આમાં શું છે? રોટલી. ઓકે. ના ફાફડા જલેબી ન ભાવે, મને ના ભાવે. ફાફડા જલેબી મને ના ભાવેલા. મેં તો ઢાકેલું હતું એટલે મેં કીધું કાંઈ લાગતું નથી કીધું આજે એમ. ચાલો ભાઈ જમી લઈએ. અત્યારમાં મગજમારી થઈ ગઈ, અત્યારમાં કાંઈ નથી એમ કરીને. ચાલો મિત્રો ઓફિસ તરફ જવા માટે નીકળી ગયા છીએ. અને આજે તો ભાઈ માર્કેટ સારું એવું પ્લસ બતાવે છે અત્યારે. ગિફ્ટ નિફ્ટી જોઈએ હવે પોર્ટફોલિયો ગ્રીન થાય છે કે નહીં. ખાલી નિફ્ટી ને બેંક નિફ્ટી જ ગ્રીન થાય છે, પોર્ટફોલિયો તો રેડનો રેડ જ રહે છે. એટલે જોઈએ હવે આજ કદાચ ગ્રીન થઈ જાય તો, પણ લાગતું નથી ગ્રીન થાય એવું. જેવું માર્કેટ ઉપર જાય ને ખાલી નિફ્ટી ને બેંક નિફ્ટી ઉપર જાય છે, બાકી પોર્ટફોલિયો તો બધાના રેડ જ રહે છે. આઈ હોપ કે આજે કદાચ સારું થાય. ચાલો ઓફિસે જઈને મળીએ. હા હાય ફાઇનલી ભાઈ આપણે બ્લુ સ્ટારનું એસી આવી ગયું છે. હવે ઉનાળો આવી ગયો એવું લાગે છે. શું કેવું પૂરા ભાઈ? ઠંડી લાગવા માંડી હો. આ ખુરશી પણ આપણી ક્યાંક વહી ગઈ અહીંથી. હાલો ભાઈ અત્યારમાં સવારમાં બધું ગોતવું પડશે એવું લાગે છે. સેટ પણ લાવ્યો 2 ટનનું ઇન્વર્ટર ભાઈ. હવે કાંઈક આમ માર્કેટ ટાઢું પડશે એવું લાગે છે. ગરમ બહુ થઈ ગયું છે ને. કેમ લાગે પૂરા ભાઈ? ભાઈ રિક્ષા ઊંધી પડી ગઈ છે. કોકને થોડું ઘણું લાગી ગયું એવું લાગે છે. ભાઈ રિક્ષાવાળા ભાઈ ધીમી આંખો થોડીક, કોકને ટાળી દેવો ભાઈ. આમ જો આને છે કાંઈ ઉપાધિ, કોઈ આડું જ ન આવે. નિરાતે હાઈકે જવાનું. અભિરાજભાઈ છે ને આવું નથી ખાતા અમારે. એવું ખાલી કહે છે એ કે તમે કે બરાબર પ્રિપેરેશન કરી લો ને. બહાર બધે ખાય, બહાર ગમે એ હાલે, સુરતમાં કાંઈ ન હાલે. સુરતમાં ખાલી શું હાલે? કોરી રોટલી અને કેવું શાક? દાણા મતલબ કઠોળનું શાક અને એક પાણીની બાટલો લીટરનો. બીજું કોઈ એટલે કોઈ વસ્તુ હાલે નહીં ભાઈ. ચાલો મિત્રો પીઝા ખાઈ લઈએ હવે, ઠરી જાય ખોટા. ફાઇનલી મિત્રો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. અને આજે લગભગ 1-1.5 મહિના પછી આજે જીમમાં જવાનું છે ફરીથી. કારણ કે હમણાં ઘણા ટાઈમથી કંઈ ટાઈમ મળતો નહોતો જીમમાં જવાનો. અને આપણે બપોર પછીનો ટાઈમ હોય 5 થી 7માં જીમમાં જવાની મજા આવે. સવારમાં તો ઉઠવાનો ટાઈમ ન રહે, એટલે આપણે સાંજે જઈએ છીએ જીમમાં. તો આજે ઘણા દિવસો પછી જીમમાં જવાનું નક્કી કર્યું છે. હવે રેગ્યુલર થઈ જાય તો સારું છે, કારણ કે હવે કાંઈ કામકાજ છે નહીં. આ ફરવા જવાનું વચ્ચે હતું એટલે થોડીક ખરીદીમાં ને આવવા જવામાં ને એવો બધો ટાઈમ લાગી ગયો હતો. વાગ્યા છે 5:30. જીયાનને એને સ્કૂલેથી લઈ આવી અને 5:45 પછી 5:45 આજુબાજુ જીમમાં જાય. આજે તો થોડુંક મિક્સ વર્કઆઉટ મારવું જોઈએ, કારણ કે ઘણા દિવસોથી ગયા નથી, 1-2 મહિનાથી, એટલે થોડીક
નસું થોડીક જામ થઈ ગયું અને વધારે વજન ઉચકાઈ જાય તો થોડીક તકલીફ પડી જાય. એની કરતાં 2-3 દિવસ મિક્સ વર્કઆઉટ મારી દઈએ એટલે બધા સ્પેર પાર્ટ રેડી થઈ જાય હાલતા ચાલતા, એટલે કાંઈ વાંધો ન આવે. બાકી તડકો તો હળવો પડી ગયો છે એટલે વાંધો નહીં, મજા આવશે જીમમાં. થોડોક તડકો વધારે હોય એટલે વધારે અડપ ન ચડે ઉનાળામાં જીમમાં જવાની બહુ તકલીફ પડે. પણ ઉનાળો થોડોક હળવો હરીએ ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી મજા આવે જીમમાં જવાની. નકર થોડીક આપણે 5 વાગ્યા પછી એનર્જી જ દોરીએ જીમમાં જવાની, એવું થઈ જાય છે. એટલે ચાલો તો જઈએ જીમમાં, જીયાને નીવાને સ્કૂલેથી લાવીને પછી ને મળીએ જીમમાં જઈને તમને. ચાલો. ફાઇનલી મિત્રો જીમમાંથી આવી ગયા છીએ, વાગ્યા છે 7. 1.5 કલાક જેવું જીમ કર્યું આજે. ચેસ્ટ અને એપ્સ મારી, મિક્સ નથી કર્યું આજે, ચાલશે એમ કરીને ચલાવી લીધું છે. જીયાનભાઈ ચોપડી લેવાની તૈયારી છે, પરીક્ષા આવે છે તો વાંચી લે તો સારું. હવે અને મનીષા શું બનાવે છે જોઈ, શું બને છે ભાઈ? લસણ ખાંડવામાં આવી રહ્યું છે. ઓહ, આને શું કહેવાય? એના સરગવાની કઢી બનાવવાની કે સરગવાનું પંજાબી શાક? સરગવાની કઢી બનાવવાની છે આજે. તો સરગવામાં એમ કહે છે લોકો કે ઘણા વિટામિન્સ હોય છે, મિનરલ્સ હોય છે. સરગવાનું શાક સારું કહેવાય. એમણે ખાય તો વધારે સારું લાગે, આમ નું કાંઈ લાગે. કઢી બઢી બનાવીને કરો તો કાંઈ કામનું નહીં. એનો પાવડર બનાવીને પીવો ને તો હાડકાના સાંધાના દુખાવાને એવું બધું મટી જાય એવું કહે છે. રોજ સવારે 1 ચમચી ગરમ પાણી સાથે સરગવાનો પાનનો ભૂકો લઈને ખાતી તો ફાયદો થાય છે. ચાલો તો જીયાનભાઈ વ્લોગ જોઈ રહ્યા છે દેવાંગ પરમારનો. આપણા મિત્ર દેવાંગભાઈની ચેનલ છે ભાઈ, સ્પીટી વેલીનો, એની સિરીઝ ચાલુ થઈ ગઈ છે. જોરદાર સિરીઝ બનાવી છે ભાઈએ, એકવાર અવશ્ય મુલાકાત લેજો દેવાંગ પરમારની ચેનલની. ચાલો અમે પણ વ્લોગ જોઈ લઈએ. અહીં નાહી જોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ફાઇનલી જીયાનભાઈ ચોપડી હાથમાં લઈ લીધી છે, ઘણી વાર મહેનત કર્યા પછી. નીવાબેને હજી નથી લીધી અને મમ્મીને હવે હાલવાનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું. કેવું થઈ ગયું મમ્મી? સારું થઈ ગયું? પહેલાં જેવું રેડી હલાવવા માંડ્યું છે કે હજી તો દુખાવો બુખાવો એવું કાંઈ છે? ખાલી તમ થાય એમ, દુખાવો બુખાવો એવું કાંઈ નહીં? પહેલાં થતું તો એવું કાંઈ નહીં ને? એકદમ રેડી થઈ ગયું ને કમ્પ્લેટ. હવે તો આપણે તો ગિરનાર ચડવા જવાનો છે ને, તો દ્વારકા હાલીને જવું છે. મનીષા કહેતી હતી કે મારે મમ્મીને કે દ્વારકા હાલીને જાવ. એમ ન હોય ને, વાત કરો એ હાટું તો આપણે રિપેર કરાવ્યા છે. જાત્રા એવું થાય ને ફરાય ને એ હાટું. હે હાલીને જવાય ને, પણ મનીષાને હસવારો થાય. એ હાલી જાય, ધોઈ જાય ધબધબાટી. તો થાક તો લાગે ને, પણ ધીમે ધીમે જવું પડે ને. એમ એવું કરવું પડ્યું હતું, રિક્ષા બાંધીને જવું પડ્યું હતું. એવું કર્યું. એવું છે? દિલીપભાઈ રિક્ષામાં ગયા હતા તો વધારે થઈ ગયું થોડુંક. હાલો, તડકો વધારે હોય ને એટલે. બાકી દ્વારકા હાલીને જવાની મજા આવે. ખાવા પીવાનું રસ્તામાં કેવું મળે બધું, એટલે બે થઈ જાય ને એમ. પણ એ તો ઓલું ફ્રૂટ ને એવું ખવાય ને, એવું બધું આપે જ છે એ લોકો. જવાવાળા તો લાખ લોકો જાય છે, આપણે નથી જઈ શકતા. કાં જીયાન? એ તો આપણે ટેમ્પામાં ગયા હોય ને. ટેમ્પામાં જાવ કે હાલીને જાવ બધું?
હા એ વાત તો રેડી છે. કાંઈ નહીં, સારું હાલો જમી લઈએ હવે, રોટલા બની જાય એટલે. હવે ચાલો હાલો ભાઈ, જમવાની આગળ પડી ગઈ છે તો જમીન લઈને હવે. ચાલો ભાઈ, જમવામાં છે આજે સરગવાની કઢી, સેવ ટમેટા, વઘારેલા ભાત, બાજરાનો રોટલો, રોટલી, છાશ અને ડુંગળી. આમાં જોઈએ હવે કયું કયું શાક ખાવું, આપણે બે મિક્સ ખાવાનું થાય છે, સેવ ટમેટા અને સરગવાની કઢી. ચાલો જમી લઈએ. અને જો તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો કોને કોને સરગવાની કઢી ભાવે છે કમેન્ટ જરૂરથી કરજો. ચાલો, બધાને ભાવે સરગવાની કઢી તો બધાને? એ વાત રેડી છે, નો ભાવે સિંગ નો લઈએ, ખાલી કઢી લઈ લઈએ. ઓકે, ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.